સોમવારથી નેપાળમાં યુવાનો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે વિરોધ કરી રહ્યા છે. આમાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. મંગળવારે વિરોધીઓએ ભૂતપૂર્વ વડાપ્રધાનો પુષ્પ કમલ દહલ પ્રચંડ અને શેર બહાદુર દેવબા અને ગઈકાલે ગૃહમંત્રી પદેથી રાજીનામું આપનારા રમેશ લેખક અને સંદેશા વ્યવહાર મંત્રી પૃથ્વી સુબા ગુરુગંગના ઘરમાં તોડફોડ કરી અને આગ લગાવી હતી. આ દરમિયાન સરકારમાં રાજીનામાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ગૃહમંત્રી રમેશ લેખક બાદ મંગળવારે કૃષિ મંત્રી રામનાથ અધિકારીએ રાજીનામું આપ્યું હતું. કાઠમંડુ પોસ્ટ અનુસાર અધિકારીએ કહ્યું કે પ્રશ્ન પૂછનારાઓને દબાવવા ખોટું છે. આ સાથે જ આંદોલન વચ્ચે પીએમ ઓલી દુબઈ ભાગવાની તૈયારી કરી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. આરોગ્ય મંત્રી પ્રદીપ પૌડેલે રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં સરકારમાં રહેવાનો કોઈ અર્થ નથી. નેપાળી કોંગ્રેસના મહાસચિવ ગગન થાપાએ પણ નૈતિક જવાબદારી લેતા પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. નવસારીના દાંડી દરિયા કિનારે આજે વધુ એક કન્ટેનર તણાઈ આવ્યું છે. હોમગાર્ડે આ અંગે જલાલપોર પોલીસને જાણ કરી હતી. આ કન્ટેનરમાં પણ કેમિકલ ભરેલું હોવાથી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ગઈકાલે બપોરે પણ દાંડી દરિયા કિનારે એક કન્ટેનર મળ્યું હતું, જેમાં રંગવિહીન કેમિકલ હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. નવસારી મનપાની ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગુજરાત રાજ્યના વિવિધ દરિયા કિનારે આવા કન્ટેનર મળવાનો સિલસિલો ચાલુ છે. અત્યાર સુધીમાં પોરબંદર, મુન્દ્રા, દ્વારકા, મીઠાપુર, માંડવી અને હવે નવસારી જિલ્લાના દરિયા કિનારે કુલ 6 જેટલા એક સરખા કન્ટેનર તણાઈ આવ્યા છે. જલાલપુર પોલીસે આ મામલે કસ્ટમ વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોને જાણ કરી છે. ગોંડલ પોલીસે દારૂ અને જુગાર સામે ઝુંબેશ ચલાવી સફળ દરોડા પાડ્યા છે. આ અલગ અલગ દરોડામાં કુલ 16 આરોપીને પકડી પાડ્યા છે. કુલ રૂપિયા 14.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પ્રથમ દરોડો ગોંડલ તાલુકાના નાનસખપર ગામની સીમમાં આવેલી વાડીના ગોડાઉનમાં પાડ્યો હતો. અહીંથી 3 પતિનો જુગાર રમતા 6 શખ્સને ઝડપ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં નરેશ હિરપરા, હિતેશ કોટડિયા, મનસુખ વીરપરિયા, પ્રકાશ સિંહાણી, રમેશ રાદડિયા અને સંદીપ સિંહાણીનો સમાવેશ થાય છે. પોલીસે રોકડ રૂપિયા 3.26 લાખ, 7 મોબાઈલ અને 3 બાઇક સહિત કુલ રૂપિયા 5.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજો દરોડો ડૈયા ગામની સીમમાં આવેલા ખેતરમાં ચાલતા જુગારધામ પર પાડવામાં આવ્યો છે. અહીંથી નીતિન શિયારા, રાજેશ મામજા, મુકેશ મકવાણા, શૈલેષ શિયારા, કૃપાલ ડાબી અને ભરત ઉતરાદી સહિત 6 આરોપીને પકડી પાડ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલાના નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સફાઈ કામદારો છેલ્લા 7 દિવસથી કાયમી નોકરી સહિત વિવિધ માંગોને લઈને હડતાલ પર છે. ગઈકાલે સાંજના સમયે લગભગ 150 જેટલા સફાઈ કામદારો અને તેમના પરિવારજનોએ રાજુલા સાવરકુંડલા માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે જસદણના જીતેશભાઈ, જીતુભાઈ, ચંદુભાઈ બારૈયા સહિત 34 વ્યક્તિઓના નામ સહિત અન્ય 150 જેટલા લોકો સામે ગેરકાયદેસર મંડળી રચવા અને જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. જરાત વાલ્મીકી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાએ કહ્યું કે રાજુલા નગરપાલિકામાં 8 દિવસથી આંદોલન ચાલુ છે. ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિપૂજન સોસાયટીમાં રહેતા નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બોડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે. ભરૂચ જિલ્લામાં હાલમાં જ નિમાયેલા ભરૂચ જિલ્લા એસપી અક્ષરાજ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ બોબડા સામે ગુંડા એક્ટ 2025 મુજબ કાર્યવાહી કરે છે. તેના નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. આજે સવારે બોડા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડાથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે. મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં વરસાદને કારણે નહીં પરંતુ ઘોડાદ્રોઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વિશાલનગર, માણાબા, ચીખલી અને સુલતાનપુર ગામના ખેડૂતોની 1000 હેક્ટરથી વધુ જમીનમાં પાણી ભરાઈ ગયું છે. વિશાલનગરના ખેડૂત મહેશભાઈ ઉગરેજાના જણાવ્યા અનુસાર ઘોડાદ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી નદીમાં વહેવાને બદલે ખેતરોમાં ફરી ગયું છે. ત્યારે ખેડૂતોએ કપાસ, એરંડા અને તલ જેવા પાકોનું વાવેતર કર્યું છે. ખાતર, બિયારણ અને મજૂરી પાછળ કરેલો ખર્ચ પણ વ્યર્થ ગયો છે. ગામના ખેડૂતનું કહેવું છે કે પાકને નુકસાન થવા ઉપરાંત નદીના પાણી સાથે જમીન પણ ધોવાઈ જવાની ચિંતા છે. ગીર સોમનાથ જિલ્લાની એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે વિડીયો અપલોડ કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. કોડીનારના નગડેલા ગામના સાજીદભાઈ અમલભાઈ બ્લોચ દેશી બનાવટની જામગરી
બંદૂક સાથે વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. જૂનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને ગીર સોમનાથના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સોશિયલ મીડિયા પર હથિયારો સાથેના ફોટા અને વિડીયો મૂકનારા સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા. એસઓજીની ટીમે કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપીને પકડી પાડ્યો હતો. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં મોટી દુર્ઘટના થઈ છે. રોડ પર પડેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ આવવાથી એક્ટિવા પર જઈ રહેલા દંપતીનું મોત થયું છે. રોડ પર 3 ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી દંપતી પસાર થયું એ સમયે અચાનક વીજ કરંટ લાગ્યો અને તેઓ નીચે પટકાયા. ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ દોડી આવી હતી. ત્યારબાદ વીજ કંપનીઓના અધિકારીઓએ આવીને વીજ કરંટ બંધ કરતા તેમને બહાર કાઢી 108 દ્વારા હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં અંકિતાબેન રાજનભાઈ સિંગલ તથા રાજનભાઈ હરજીવનભાઈ સિંગલને મૃત જાહેર કરાયા હતા. બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓ પણ તાત્કાલિક પહોંચ્યા અને વીજ પુરવઠો બંધ કર્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા 108માં બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. જોકે બંનેના મોત થઈ ચૂક્યા હતા. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલાદ નાની વઘઈ ખાતે આવેલા ઇકો ટુરિઝમ ડોર્મેટરી 2માં ગઈકાલે રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટના 7 સપ્ટેમ્બરે મોડી રાત્રે બની હતી. ફોરેસ્ટર મીનાબેન ધુમે નોંધાવેલી ફરિયાદ અનુસાર આગમાં ડોર્મેટરીમાં રાખેલા પ્રવાસીઓના 4 મોબાઈલ અને તેમનો અન્ય સામાન નષ્ટ થયો હતો. આ ઉપરાંત ડોર્મેટરીમાં રાખેલા 12 ડબલ બેડ, ચાદર, રજાઈ, તકિયા, ગાદલા, 4 સીલિંગ પંખા, ટેબલ ખુરશી, જીન પ્લાસ્ટિક અને દરવાજાને પણ નુકસાન થયું હતું. ઘટના સમયે ડોર્મેટરીમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી. આગથી થયેલા નુકસાનની કુલ કિંમત આશરે ₹4 લાખ આંકવામાં આવી છે. હિંમતનગરના મોતીપુરામાં નિવૃત્ત સૈનિકોની રેલી દરમિયાન હિંસક બનેલા ટોળાએ ટ્રાફિક ચોકીમાં તોડફોડ કરતા ચકચાર મચી છે. પોલીસે 80 અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. પીઆઈ એમ.ડી. ગઢવીની ફરિયાદ મુજબ 3 સપ્ટેમ્બરે આર્મી જવાન યશપાલસિંહ ઝાલા વિરુદ્ધના કેસની રજૂઆત માટે રેલીનું આયોજન કરાયું હતું. આ દરમિયાન 80 જેટલા લોકોએ પૂર્વ આયોજિત કાવતરા હેઠળ ગેરકાયદેસર મંડળી રચી હતી. ટોળાએ મોતીપુરા બાયપાસ રોડ પર ટ્રાફિકની અવ્યવસ્થા સર્જી હતી. તેમાંથી 10 જેટલા લોકોએ પોલીસ કર્મચારીઓને ધમકી આપી હતી. આ લોકોએ મોતીપુરા ટ્રાફિક ચોકીના કાચ અને ખુરશીઓની તોડફોડ કરી અંદાજે ₹5,000નું નુકસાન પહોંચાડ્યું હતું.